જય માતાજી, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. આપણે બધા જાણીએ છીએ કે ચરોતર અને વડોદરાની આન, બાન અને શાન એટલે મહીસાગર. વેરાપાડીનો આ કિનારો એકમાત્ર પર્યટન સ્થળ નથી, પણ એવી પવિત્ર ભૂમિ છે જ્યાં શાંત અને ભક્તિનો સંગમ થાય છે. તો આ હનુમાન કુંજ આશ્રમ છે. અહીંયાથી આપણે ડાબી સાઈડ નીચેની તરફ જવાનું છે. માત્ર અહીંયાથી 1 કિલોમીટર અંતર કાપશો એટલે આપણે લોકેશન સુધી પહોંચી જઈશું. વડોદરાથી જો તમે આવો તો લગભગ 35 કિલોમીટરનું અંતર થશે. કહેવાય છે ને, મંજિલ કરતાં સફરનો આનંદ વધુ આવતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો હાસ્ય ખડક પથ્થર. ત્યાં પણ આપણે જઈશું અને દર્શન કરીશું. નદીની વચ્ચેની સાઈડ ઉપર ન કહેવાય પણ કિનારા ઉપર આપણને આ રીતની હાસ્ય ખડક પથ્થરની છત્રી પણ બનેલી જોવા મળશે. નદીનો જે કિનારો છે તેની સાઈડ પર આપણને આ રીતની પાર્કિંગની પણ વ્યવસ્થા મળી જશે, જ્યાં તમે તમારું પોતાનું વ્હીકલ વિનામૂલ્યે પાર્ક કરી શકશો. તો મિત્રો, મહી નદીના વહેતા નીર આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, બસ પ્રેરણાથી આગળ વધતા રહેવું. તો મિત્રો, આપણે જેમ જેમ આગળની સાઈડ ઉપર વધીશું તેમ તેમ અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળશે. સુંદર ઘાટ અહીંયા બનેલો છે. તો તમને બોટિંગ કરવાનો અનેરો શોખ હોય ને, તે પણ તમે કરી શકશો, પણ પોતાની જવાબદારી સાથે. પોતાની સેફટી પોતે રાખવી, કારણ કે અહીંયા સેફટી નામની કોઈ પણ નામ નિશાન નથી. તો આપણને આ રીતની 2 છતરીઓ પણ બનેલી જોવા મળશે, જેની નીચેની સાઈડ ઉપર ઊભા રહીને તમે ફોટોશૂટ તથા વિડીયોગ્રાફી કરી શકશો. અહીંયા ઉપરની સાઈડ ઉપર બિરાજમાન છે મહીસાગર માતા. તો ચાલો ઉપર ચડીએ અને માતાજીના દર્શન કરીએ. દર્શન કર્યા બાદ થોડો સમય ઉપરની સાઈડ ઉપર પણ વિતાવજો, કારણ કે દ્રશ્ય કંઈક આને ઘણું વધારે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો મહીસાગર માતાની લગ્ન ચોરી, બાળકોને રમવા માટેની ખુલ્લી જગ્યા, વડીલો માટે શાંતિથી બેસીને ઈશ્વરનું સ્મરણ કરવાનું આ ઉત્તમ સ્થળ છે. અહીં મળતી સ્થાનિક ખાણીપીણી અને શાંત માહોલ પ્રવાસીઓને વારંવાર આવવા માટે મજબૂર કરે છે. તો મિત્રો, એક જાગૃત નાગરિક તરીકે આપણી એક ફરજ પણ બને છે, જ્યારે આપણે આવા સુંદર સ્થળોની મુલાકાત લઈએ ત્યારે ત્યાં પ્લાસ્ટિક કે કચરો ફેંકીને પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ અને નદીની પવિત્રતા પણ જળવાઈ રહેશે. અહીંયા ઊભા રહીને જ્યારે આપણે મહીસાગરના વહેતા પાણીને જોઈએ છે ત્યારે બધો થાક ઉતરી જાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવો ને, તે પણ એક અનેરો લાહો સાબિત થશે. જ્યાં લગ્ન ચોરી બનેલ છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલ છે. તે દર્શન આપણે કર્યા. હવે આપણે ઉપરની સાઈડ ઉપર જઈશું, જ્યાં આગળ નવનાથ મહાદેવજીનું મંદિર પણ બનેલું છે. લગભગ 200 જેટલા પગથિયાં તમે ચાલશો એટલે ઉપરની સાઈડ ઉપર આવી જશો. આ ટેકરીને રામ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ઉપરની સાઈડ ઉપર જે મંદિર બનેલું છે તેનો અંદરનો નજારો કંઈક તમને આ રીતનો જોવા મળશે. અને જે તે સમયે મહીસાગર મંદિર બની રહ્યું હતું તેના જૂના ફોટો પણ તમને જોવા મળી જશે. હજુ તમારે જો વધુ સમય વિતાવવો છે તો દર્શન કર્યા બાદ તમને બહારની સાઈડ ઉપર સારી એવી બેઠક વ્યવસ્થા પણ જોવા મળશે.
તો મિત્રો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા વેરાફાળી અને મહીસાગર નદીના સુંદર દ્રશ્ય જોયા અને માતાજીના દર્શન કર્યા. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.